હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં આજે વહેલી સવારથી જ હળવો વરસાદ પડી રહ્યો છે। આજે વરસાદથી વાદળોથી સુરત શહેરનું આકાશ ઘેરાઈ ગયું હતું। ત્યારબાદ કેટલાક વિસ્તારમાં હળવો તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં આજે વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે અને સવારથી વાદળોથી સુરત શહેરનું આકાશ ઘેરાઈ ગયું હતું અને ત્યારબાદ કેટલાક વિસ્તારમાં હળવો તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। વરસાદથી આખા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે। સુરત શહેરમાં થોડાક દિવસોથી ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો હતો, ત્યારે આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને કેટલાક વિસ્તારમાં હળવો તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી। તો વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શરૂઆતમાં હળવા વરસાદ બાદ કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। આ સાથે જ નોકરી ધંધા પર જઈ રહેલા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। તો સવારથી જ વરસાદ પડી રહ્યો છે, ત્યારે અમુક એરિયામાં રોડ પર પાણી ભરાઈ ગયું છે। ત્યાં મજૂરા ગેટ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।